અને પછી ભગવાનની જે બાળ લીલાઓ ચાલુ થાય છે, આ ખૂબ અદ્ભુત લીલાઓ છે. સૌ પ્રથમ વખત ભગવાન ચાલતા શીખ્યા છે, ખૂબ સારી રીતે હવે ચાલી શકે છે, બજારમાં જઈ શકે છે. ત્યારે કૃષ્ણ અને બલરામ સૌ પ્રથમ વખત આ ગોકુલની ગલીઓમાં જાય છે ને ગોકુલની ગલીઓમાં જ્યાં નંદ કુંવરને આવતા જોવે છે ને, ત્યાર તો જેટલી પણ ગોપીઓ હોય છે, ગોવાળો હોય છે, જેટલા પણ પશુ હોય છે, પક્ષી હોય છે, બધાની દ્રષ્ટિ ભગવાન કૃષ્ણ સામું લાગી જાય છે. જોતા જ રહી જાય છે, જોતા જ રહી જાય છે. ઘણી બધી ગોપીઓ પાણી ભરી અને કૂવા પાસેથી લઈ જતી હોય છે. ત્યાં ભગવાન સીધી એક ગોપી હોય છે ને, ગોપીનો ધીમે રહીને લીલા ચાલુ કરી ભગવાને, એનો ઓછાળ એવું ખેંચ્યું તે એની ઈડોણી પડી ગઈ ને મટકી ફૂટી ગઈ. પાછું વળી નામ ગોપીએ જોયું તો કાનુડો હસવા લાગ્યો. કાનુડો કે મને તરસ લાગી છે, પાણી પાછો. પેલી મટકી ફૂટી એની પીડા ભૂલી ગઈ અને કે હા કાના, હાલ જ તને પાણી પઉં. એ કીધું અને એ ગોપીને જ્યાં કીધું એ જોવા જાય કે મટકી તો મારી ફૂટી ગઈ, કઈ રીતે પાણી ખેંચું. ત્યાં તો એને પાણીનું જ્યાં કીધું ને, બીજી 10 ગોપીઓ પાણીની જે એમની પાસે ખેંચવાની સુવિધા હતી એના દ્વારા પાણી ખેંચી અને લાલાનો અભિષેક થઈ જાય એટલા ઘડા આવી ગયા. પેલી ગોપી પાણી પીવડાવજા, પેલી કે એ નહીં, પેલા હું પીવડાવીશ. લાલાને એમ થયું કે આ બધું પાણી આપી જઈશ તો મારું તો પેટ જ દડા જેવું થઈ જશે. બધી ગોપીઓએ વિચાર કર્યો કે આપણે થોડું થોડું ચરણામૃત સ્વરૂપની અંદર ભગવાનને પાણી અર્પણ કરીએ. અને સૌ પ્રથમ વખત બધી ગોપીઓ જે છે પરબ્રહ્મ પરમાત્મા છે. આ ગોપીઓ લાલાને ઓળખી ગઈ છે. ગોપીઓ થોડા જલ દ્વારા ભગવાનના ચરણ સ્પર્શ કરે છે, ચરણ ઉપર ધરાવે છે. ચરણ ઉપર ધરાવી અને ધીમે ધીમે લાલો છે એ લાલાને બધી જ ગોપીઓ જલ અર્પણ કરે છે. બધી ગોપીઓનો લાલો જલ સ્વીકારે છે. અને એ જલની સાથે સાથે ગોપીઓએ ધાર્યું નથી હોતું, કલ્પ્યું નથી હોતું, એવી પ્રસાદ લાલો આ બધી ગોપીઓનો આપે છે કે બધી ગોપીઓને, જેટલી પણ ગોપીઓ હોય છે ને, એક એક ગોપીને લાલો ચુંબન કરે છે. એ મધુરાપતિ કે જેનો સ્પર્શ કરવો હોય, જેના દર્શન કરવા હોય તો પણ વર્ષોના વર્ષો લાગી જાય ના, એની ઉપાસના કરો, આરાધના કરો તો પણ એના દર્શન પ્રાપ્ત ના થાય. એ પોતાના અધર એટલે કે હોઠ જે છે એ બધી ગોપીઓને પોતાના મુખમંડલે અડારી અને બધાને ચુંબન કરે છે. ને જ્યાં લાલાનો સ્પર્શ બધી ગોપીઓને થાય છે ત્યાં તો બધી જે ગોપીઓ હોય છે, ગોપીઓના એક એક રોમની અંદર કૃષ્ણ 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 વ્યાપી જાય છે. એટલી કૃષ્ણની ભક્ત થઈ જાય છે. એવી અવિરત લીલા. પછી તો ભગવાને બહુ સરસ લીલાઓ કરી. ગોપીઓને ક્યાંય ચિત્ત જ લાગે નહીં. ભગવાનનો સ્પર્શ થઈ જાય પછી આ ચિત્ત પોતાનું ક્યાં રહે છે. ભગવાનનો સ્પર્શ થયા પછી આ શરીર અને નશ્વર દેહનું ભાન ક્યાં રહે છે?
ગોપીઓ બધી તરબા તોડ થઈ ગઈ છે, ભગવાનના પ્રેમમાં અવિરત ખેંચાઈ ગઈ. ઘરનું ગમે કામ કરે તો ભગવાનનું ચુંબન જ યાદ આવે, ભગવાનનો સ્પર્શ જ યાદ આવે. એક ગોપી ગાયનું દોહન કરવા બેઠી, ત્યાં આ નંદનો લાલો આવ્યો અને નંદનો લાલો આવીને કહે કે હે ગોપી, તું મને દૂધ પીવડાવીશ? મને ખૂબ ભૂખ લાગી છે. અને એ ગોપી જે છે કે આય કાના, આય લાલા, તને હાલત દૂધ પીવડાવ્યું. એમાં તાજું તાજું ગાયનું દોહેલું દૂધ જ્યાં લાલાને પીવડાવવા જાય છે, લાલાને દૂધ પીવડાવતી જાય છે, પીવડાવતી જાય છે, ત્યાં તો પાછળથી એની સાસુ આઈ અને ચોટલો ખેંચે છે કે તું આ શું કરી રહી છે, આ દૂધ કેમ નીચે જઈ રહ્યું છે બધું. ત્યારે એ વહુ આમ જોવે છે, ત્યારે લાલો તો દેખાતો જ નથી, દૂધ તો બધું પૃથ્વી ઉપર પડી રહ્યું છે. આમ અલગ અલગ ગોપીઓ જે છે એમના ચિત્ત લાલાએ ચોરી લીધા છે.